ઓલપાડ પોલીસે બાતમીના આધારે બે સ્થળે દરોડા પાડી 1,40,000નો વિદેશી દારૂ અને મહારાષ્ટ્ર પાસિંગની કાર સહિત બે કાર મળી 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉલપાડ પોલીસ સ્ટેશનના એએસઆઈ મહાદેવ કિશનરાવને બાતમી મળી હતી કે ઉલપાડ તાલુકાના દાંડી ગામનો ભરત સોમ ખલાસી પોતાની ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ભરી લઈ જવાનો છે। જે બાતમીના આધારે પોલીસે માણસો દાંડી ગામના પ્રવેશદ્વાર પાસે વોચ ગોઠવી હતી। એ વેળાએ એક 4 વ્હીલ કારમાં આવતા તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી ₹70,000નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે ઇકો ગાડી સાથે ₹3.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વધુમાં એએસઆઈ મહાદેવ કિશનરાવને અન્ય બાતમી મળતા લવાછા દાંડી રોડ પર રેડ કરતા મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર મળી આવી હતી, જેમાં તપાસ કરતા 566 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા ગાડી તેમજ દારૂની કિંમત મળી પોલીસે ₹3.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં દાંડીનો એક અને મહારાષ્ટ્રના નંદુરબારનો એક આરોપી પોલીસ ગિરફમાં ઝડપાઈ ગયા છે। ત્યારે સુરતના પાલનપુર પાટિયાનો રાજુ ભૈયા અને અન્ય બે માલ પહોંચાડનાર હોય સપ્લાય રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।